લ્યો હવે સુરત પોલીસે કરોડો રૂપિયાની માછલીની ઉલટી સાથે ભાવનગરના ખેડૂતની ધરપકડ કરી। સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરીને ભાવનગરના એક ખેડૂતની ધરપકડ કરી। આ ખેડૂત પાસેથી 5.72 કિલોગ્રામ એમ્બરગ્રીસ નામનો પદાર્થ મળ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5.72 કરોડ રૂપિયા એટલે કે 5,72,00,000 જેટલી છે। સ્પર્મ વહેલ માછલીની ઉલટીમાંથી મળતા આ પદાર્થને ફ્લોટિંગ ગોલ્ડ એટલે કે તરતું સોનું કહેવાય છે। આરોપી વિપુલ બાંભરિયા, જેને ભાવનગરના હાથપ ગામના દરિયા કિનારેથી કિંમતી વસ્તુ મળી, એ આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાયેલો હોવાની પોલીસને શંકા છે। ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પદાર્થનો વેપાર પ્રતિબંધ છે, જેથી હવે આ કેસની તપાસ ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે। એસઓજી દ્વારા વરાછા હીરાબાગ સર્કલ પરથી ઝડપાયેલા એમ્બરગ્રીસ સ્મગલિંગ કેસનો આરોપી વિપુલ ભૂપતભાઈ બાંભરિયા હાલ સમગ્ર રાજ્યની નજર છે। ભાવનગરનો એક સામાન્ય ખેડૂત તરીકે ઓળખાતા આ શખ્સ પાસેથી કરોડો રૂપિયાના કિંમતનું દરિયાનું તરતું સોનું એટલે કે સ્પર્મ વહેલ માછલીની ઉલટી મળી, જેને અનેક સવાલો ઊભા કર્યા છે। આખરે વિપુલ બાંભરિયા કોણ છે અને તેને આટલી કિંમતી વસ્તુ ક્યાંથી મળી? પોલીસની પૂછપરછમાં વિપુલ બાંભરિયાએ પોતાનો વ્યવસાય મજૂરી અને ખેતી હોવાનું જણાવ્યું। તેની પાસેથી મળેલી એમ્બરગ્રીસ દર્શાવે છે કે તે માત્ર એક સામાન્ય ખેડૂત નથી। તેના મોબાઈલ ફોનની તપાસમાં પોલીસને અનેક લોકોના સંપર્ક મળ્યા। આવી દુર્લભ અને પ્રતિબંધિત વસ્તુઓ ખરીદવામાં રસ ધરાવે છે તેવા સબૂત મળ્યા। વિપુલને એન્ટિક ચીજ વસ્તુઓ અંગેનું ઊંડું જ્ઞાન હોવાનું પણ સામે આવ્યું। આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે આ કિંમતી પદાર્થને ઓળખી લીધો। વિપુલે પોલીસને જણાવ્યું કે લગભગ 4 મહિના પહેલા તે ભાવનગરના હાથપ ગામના દરિયા કિનારેથી આ એમ્બરગ્રીસનો ટુકડો મળ્યો। એને ખબર હતી કે આ પદાર્થની કિંમત ખૂબ ઓછી છે। તેણે તેને ભાવનગરમાં વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતા તે સુરત આવ્યો। જોકે સુરતમાં તે કોઈ ગ્રાહક મળી શકે એ પહેલા જ પોલીસને હાથે ઝડપાઈ ગયો। પોલીસે વિપુલ પાસેથી 5.720 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું। આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5,72,00,000 છે। સ્પર્મ વહેલના પાચન તંત્રમાંથી મળતો આ મીણ જેવો પદાર્થ પરફ્યુમ ઉદ્યોગમાં વપરાય છે અને તેને ફ્લોટિંગ ગોલ્ડ કહેવાય છે। ડીસીપી રાજદીપ નકુમે કહ્યું કે એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પડે છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5,72,00,000 રૂપિયા થાય છે। અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે। એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા। પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો। તે દરમિયાનમાં બાતમીદાર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરે છે। સર, કિંમત કેટલી છે? સુરતમાં ક્યાં વેચવા માટે આવેલો હતો? સુરતની અંદર આની કિંમત 5,72,00,000 જેટલી થાય છે અને સુરતમાં તે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જે એસઓજીએ તેને ઝડપી પાડેલો છે। કઈ જગ્યાએ વસ્તુ કામમાં આવે? આ જે એમ્બરગ્રીસ છે એ સ્પર્મ વેલ એક જે દુર્લભ વેલ માછલી છે અને એ જે દુર્લભ વેલ માછલી છે એને ભારતીય સરકારે જે આ જે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે। અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે। એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડેલ છે। સર, કિંમત શું છે અને આરોપી શું કરે છે? બેકગ્રાઉન્ડ શું છે? આ કિંમત છે ને 1 કિલોગ્રામની 1 કરોડ જેટલી થાય છે અને આરોપીનું બેકગ્રાઉન્ડ એ છે કે પોતે જે છે છૂટક મજૂરી કામ ને ખેત મજૂરી કરે છે, પરંતુ તે એન્ટિક વસ્તુઓનો જાણકાર હોવાને કારણે ભાવનગરના દરિયા કિનારે આ પદાર્થ મળી આવ્યો તો એને ગ્રાહકની શોધમાં અહીં આવે છે। પકડાયેલો છે આરોપી? અત્યાર સુધીમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયો નથી, પરંતુ પૂછપરછ દરમિયાનમાં જો જાણ થશે તો આપને જણાવવામાં આવશે। સુરતમાં કોઈ સંપર્કમાં હતું જ્યારે? અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જ કોઈએ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો છે।